કાબુલી ચણા અને બટેટાનું શાક બનાવવાની છું। એના માટે મેં આખી રાત પલાળેલા ચણા લીધા છે, કાબુલી ચણા લીધા છે। એને આપણે આખી રાત પલાળી દેવાના। આ ચણા પલળી ગયા છે અને 2 બટેટા લીધા છે, બંનેને આપણે અલગ અલગ બાફવાના છે। અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું નાખી દઈશું અને બટેટામાં પણ થોડું મીઠું ઉમેરી દઈશું। બટેટાને આપણે અલગ જ બાફવાના છે। બટેટાને આપણે 90% જ બાફવાના છે, પૂરેપૂરા નથી બાફવાના। ચણા બફાય ત્યાં સુધીમાં એક પેસ્ટ બનાવવાની છે। એને માટે મેં 3 નંગ ડુંગળી એના કટકા કરી લઈશું। 1 મોટું ટામેટું લીધું છે, નાના હોય તો 2 લેવાના। 1 આદુનો કટકો, 3 મરચાં અને લસણની કળી, 1 નંગ લાલ મરચું, સૂકું મરચું લેવાનું છે, ગ્રાઇન્ડ કરી લઈશું। પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આવી રીતે આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે અને ચણા પણ બફાઈ ગયા છે। આ રીતે એકદમ બફાઈ જવા જોઈએ અને બટેકા પણ 90% બફાઈ ગયા છે। હવે આપણે શાક બનાવી લઈએ અને તેલ મૂકી દઈશું। તેલ આપણે થોડુંક આગળ પડતું રાખવાનું છે। તેલ આવી ગયું છે। હવે આપણે આમાં રાઈ નથી નાખવાની, જીરું જ નાખવાનું છે। તમાલપત્ર નાખી દઈશું, લાલ મરચું, થોડી હિંગ નાખી દઈશું। હવે આપણે આ પેસ્ટ બનાવીએ છીએ એ પેસ્ટ નાખી દઈશું। 5 મિનિટ સુધી આને ચલાવવાનું, કેમ કે બધી વસ્તુ કાચી છે એટલે એને જ્યાં સુધી પાકે નહીં ને ત્યાં સુધી આપણે આ રીતે ચલાવવાનું છે। ચલાવતા ચલાવતા 80% આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું। લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખશું। 1 ચમચી ધાણા જીરું પાવડર। મસાલા ચડી જાય ત્યાં સુધી પાછું આપણે એને થવા દઈશું। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તેલ પણ બધું છૂટું પડી ગયું છે। હવે આની અંદર આપણે ચણા એડ કરી દઈશું। આપણે હળદર નથી નાખવાની, મેં બાફવામાં જ નાખી હતી એટલે હળદર નથી નાખવાની। પાણી સાથે ચણા નથી નાખવાના, ખાલી ચણા જ નાખવાના છે। પછી એ જ પાણીનો આપણે ઉપયોગ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બાફામાં મીઠું નાખ્યું હતું, બટેટામાં પણ નાખ્યું છે એટલે જોતા પૂરતું નાખવાનું। હું અત્યારે છોલે મસાલો નથી નાખતી, પાઉંભાજીનો મસાલો નાખું છું। 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો મિક્સ કરી લઈશું અને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ બટેટા બાફ્યા હતા એ પણ એડ કરી દઈશું। હળવા હાથે હલાવી લઈશું જેથી આપણે બટેકા તૂટી ન જાય। ફરીવાર એને 2 મિનિટ રહેવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ। મસાલા ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે એ પાણી વધ્યું હતું ને બાફેલું એ નાખી દઈશું। જેટલો રસો કરવો હોય એટલું પાણી નાખવાનું। સારી રીતે ચલાવી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને અને 5 મિનિટ સુધી રહેવા દઈશું।
શાક સરસ બની ગયું છે. રસો પણ ઘાટો થઈ ગયો છે. હવે આની અંદર આપણે કોથમીર નાખી દઈશું. બન્યું છે ને એકદમ સરસ. આને આપણે પૂરી, ભટોરે, રોટલી અને પરાઠા સાથે પણ ખાઈ શકાય છે.